તો ફાઇનલી ગાઈસ 1 વાગી ગયો અને આપણે પહોંચી ગયા ચોટીલા. તમે જો એક રોકાયા છો જો ફાઇનલી ગાઈસ તમે જો આપણે જઈએ છે ઉપર દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો ગાઈસ તો પાણી નો આવે ને રાતે ખબર ગાઈસ તમે જોઈ શકો છો આપણે લીમડી પહોંચી ગયા છે અને ગાઈસ અહીંયા બ્રેક લીધો છે ચા પીવા માટે. તમે જોઈ શકો છો તમે જે સવાર એકદમ મસ્તી વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું. જય શ્રી રામ, જય મારા સ્વાગત છે મારા. કેમ છો બધા? મજામાં હતો. કારણ કે તમને હું અત્યારે તૈયાર કેમ છે તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ ચોટીલા. તો ગાઈસ તમે જોઈ શકો છો તો ગાઈસ હું એકલો જ જાઉં ગાઈસ અમારા ઘરમાંથી. તો ગાઈસ મારા માસીને જશે એમના અંદાજ જોશું ગાઈસ. પછી મમ્મીને તો ગાઈસ હા મમ્મીને નહીં આવતો ગાઈસ પેલી પૂનમે જશે અને ગાઈસ આપણે જવાનું છે ચોટીલા. તૈયાર થઈને અમે નીકળવાની તૈયાર છે એટલે ફોનમાં આપણું ચાર્જિંગ થઈ જાય પછી આપણે નીકળીએ. ફેમિલી આપણે જે છે ચોટીલા. તમે જોજો અમારા રોહિતભાઈ ગાડી લાવે છે. તમે અમારા દેવ અમારા ભાઈ અને ગાઈસ અભી અને ગાઈસ બધા જઈએ છે આપણે ચોટીલા. તમે જોઈ શકો છો ગાઈસ રોહિતભાઈને ગાડી લાવે છે ત્યાં આપણે જ્યારે દર્શન કરવા ચોટીલા. ગાઈસ તમે જો તૈયાર તો થઈ ગયા છે હવે જવાની તૈયારી છે. તમે જોઈ શકો છો ગાઈસ ભાઈ નીકળી આપણે ચોટીલા માટે ગાઈસ. તમે જો ડીઝલ પુરાવી દીધું છે અને હવે આપણે જે ચોટીલા તમે જોઈ શકો છો બધો કહીશ સીધા સીધી અમે ત્રણ બધા પાછળ બે હમણાં મારા દેવ પાછળ આવી ગયા ભાઈ અમાર કઈ જવા આપણે જઈએ આપણે. તમે જોઈ શકો છો આપણે લીમડી પહોંચી ગયા છે અને ગાઈસ અહીંયા બ્રેક લીધો છે ચા પીવા માટે. તમે જોઈ શકો છો મારા માખાન ગાઈસ બધા લીમડી પહોંચી ગયા ગાઈસ. જો તમે ચા બા પી લઈએ આપણે લે ચા પીવા ચાલો ચાલો ગાઈસ ચા બા પી લઈએ. હવે ચા પીવી જરૂરી છે મજા ના આવે. ચા ઠંડુ ના પીવાય ના ચા લેવાની. જો આપણે તો ચા બા પી લીધી છે અને હવે આપણે નીકળશું પાછા ચોટીલા માટે. તમે જોઈ શકો છો જો બધા આવી ગયા છે. હવે ધીમે આપણે નીકળ્યા ડાયરેક્ટ ચોટીલા માટે. આવો ગાઈસ 1 વાગી ગયો ને આપણે પહોંચી ગયા ચોટીલા. તમે જો એક રોકાયા છો જો હવે એક રોકાશું પછી સવારે જઈશું ગાઈસ ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે. જોઈ શકો છો એક રોકાયા આપણે. હવે અભી ઊંઘમાં ઉઠીને બી હાલ ગાઈસ તમે જોઈ શકો છો વાગતા 4 વાગતા હતા ને તમે જોઈ શકો ગાઈસ એકદમ જોરદાર અંધારી છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ચોટીલા. તમે જોઈ શકો છો ફેમિલી. જો આપણે એક ગાડી પર છે મારો એમની તમે એકને રૂમ હતું એક રહેતા તો તમે જો ગયા હતા અને એકદમ જોરદાર અંધારી છે અને વીજળીને એવું થાય. તમે જોઈ શકો વરસાદ ચાલુ છે ગાઈસ. જો પવન ખાસો આવે જો અમદાવાદ જો દેખાય જો વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. ગુડ મોર્નિંગ બધાને. તમે જે સવારમાં એકદમ મસ્તી વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું તો આમાં ભાઈ સવારમાં દાંતણ કરતો તમે જોઈ શકો ભાઈ બધા જો ઊંઘ્યા છે ગાઈ. તમે જોયું વરસાદ પડે ચલો દાંતણ કરીએ થોડું મગજ ફ્રેશ થાય એકદમ મસ્તી. ઘણા દિવસથી દાંતણ કર્યું આપણે ઘેર તો બ્રશ જ કરીએ પણ ઘણા દિવસથી દાંતણ કરવાથી પછી આપણે જઈએ એકદમ મસ્ત ફ્રેશ બેસીને માતાજીના દર્શન કરવા માટે. તમે જો વહેલા જવાનું બતાવતો ને આ તમે જોઈ શકો વરસાદને કઈ જો ઉપર દેખાય જો ભાઈ લાઈટો જોવાય જેવું છે એ જો
ફેમિલી આપણે તો નીકળી ગયા છો બહાર અને તમે જોઈ શકો છો બહારનો વ્યૂ તમે ચેક કરી શકો છો ફેમિલી. તમે જો વરસાદનું વાતાવરણ અને આ મંદિર બને છે ગાઈસ શ્રી ચામુંડા માતાજી. એ ચામુંડા માતાજી બસ નીચે હતું ને એ નવું બનાવેલું લાગે. અને તમે જુઓ દર્શન કરી લો ઉપરથી દર્શન કરો પણ અત્યારે તમે જોઈ લો ગાઈસ. બોલો ચામુંડા માતની જય. જો ગાઈસ એકદમ મસ્તી વ્યૂ આવે સવારમાં તમે જોઈ શકો ગાઈસ ચામુંડામાંનું મંદિર ગાઈસ. જો ઉપર વ્યૂ તેમાં લખેલું રહ્યું સવારમાં એકદમ મસ્તી વ્યૂ આવશે ફેમિલી. આપણે બધા આવે એટલે જઈએ ઉપર તો તમને ખાલી બહારથી તમને દર્શન કરાવીએ ચામુંડામાંના. જો દર્શન કરાવી દીધા અહીંથી નીચેથી જ ગાઈડ બધાને એકદમ મસ્તી સવારમાં દર્શન કરાવ્યા. પપ્પા હોટલ નહોતા ત્યાં પહેલાં ફોન કર્યો પપ્પા હોટલ જવા માટે નીકળતા હું પહેલાં દર્શન કરી લો પછી હોટલે જાઓ એટલે ઘરવાળાને બધાને વિડીયો કોલ કરીને માતાજીના દર્શન કરાવી દીધા છે. અને તમે બી દર્શન ના કર્યા તો દર્શન કરી લો. અને ચામુંડમાં બધાને હું એવું પ્રાર્થના કરી કે બધાને તમારા જે વિડીયો જોતો હોય બધાની મનોકામના પૂરી થાય. તમે જોયો તો આપણે તો એકદમ મસ્ત અહીં આવ્યા હતા. હજુ આપણે બધા આવ્યા નહીં રોહિતભાઈ અને માસીને બધો કંઈ પાછળ છે. અમે થોડી વાર બધા આપણે ઉપર ચડીએ અને આ તો ખાલી તમને દર્શન કરાવવા લાવે તો સવારમાં વહેલા. તો કમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો. અને ચલો ફેમિલી હવે બધાને હંગાત આવીએ અને તમે 1-2 સિનેમિક શો ચેક કરો અને ચામુંડમાનું નામ લો. વરસાદ તો રહેવાનું નામ જ નથી લેતો. અત્યારે બી વરસાદ ચાલુ જ છે. તમે જોઈ શકો છો હું અડધો પલહારવા આવી ગયો છું. અને તમે જોઈ શકો છો અહીં બી ચામુંડમાનું મંદિર બને છે ચામુંડા માતાજીનું. તમે જો ઉપર જોઈ લેશો. અને આ ગાય તમે જોઈ શકો છો. જો આ મહકાળીમાનું મંદિર બનાવ્યું છે તમે જોઈ શકો છો ફેમિલી. જો એકદમ મસ્ત મંદિર બનાવ્યું. જો તમે ચેક કરો ખાલી મહકાળીમાં બી દર્શન તમે કરી શકો છો. કાંઈ એકદમ મસ્ત મંદિર બનાવ્યું તમે જો. અને આપણે એકદમ રોકાયા હતા ગાઈસ તમે જો. તો ચાલો ફેમિલી હવે અંદર જઈએ પછી બધાને હંગાત પછી આપણે ચામુંડમાં ચોટીલા ઉપર ચડીએ અને દર્શન કરીએ આપણે. ચલો ફેમિલી તમે જો સવારમાં આપણે ચા પીએ છીએ અમારું દેવું છે. અને હું શું ગાઈસ દર્શન તો કરવા ગયા નહીં પેલા ચા પી લઈએ બધું આવી પછી આપણે દર્શન કરવા જઈએ. આપણે જઈએ છીએ ઉપર દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો ભાઈ અમારા બે દેવો રોહિતભાઈ બધા જઈએ છીએ ઉપર દર્શન કરવા. તો બન્યા જો બ્લોગમાં ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો. હવે તમે ઉપર જઈને દર્શન કરાવીએ. આપણે શરૂઆત કરીએ ચોટીલા ડુંગરો ચડવાની. તમે જોઈ શકો છો ફેમિલી. જો અભી જો ખાલી તને બાકી પાવર શું કહેવું જો નાન બધા નહીં પહેલો ગાઈસ તમે જાઓ પાછળ જાઓ હજુ આવી બધા લેડા ઉતાવળો ફટાફટ. ગાઈસ તમે જો નજારો જો કેવો દેખાય જો ખાલી. ગાઈસ આપણે પહોંચી ગયા છે. તમે દર્શન કરાવું જો હું દર્શન કરા એ મારી ચામુંડમાં દર્શન કર્યા પગે પડો.
બોલો કઈ દે ચાલો તો આપણે સોલ્વ કરી લીધું છે લેડો ફોટા પાડવા ગાઈ તમે જોવા કેવું દેખાય છો તમે વ્યૂ બતાવું એક તો વાદળ જ દેખાય નહીં કોઈ શું સતાના ધુમ્મસ ને વાદળો જોવા ગાઈ તમે જોવા આ વાદળો છે વાદળો મમ્મી હું ચોટીલા આવી ગયો જોરથી બોલવાનો હમણાં એવું જોવા ગાઈ હા એકદમ વ્યૂ તો જોવા ખાલી આવો તમે જોવા ભેળ દાદાનું મંદિર છે કાર ભેળાનું દર્શન કરો કેવું દેખાય નજારો તમે ચેક કરો ખાલી જો જો પગમાં મકોર આવ્યા વાદળ તો આવ્યો પણ તમે ચેક કરો જો ખાલી વ્યૂ કેવું દેખાય જો ફેમિલી તમે જો અમે પ્રસાદી કહે છે પ્રસાદી થાય ટોપરું ખાઈને કોઈ દો અભી તાની ગાવ ટોપરું હા ફોટો ભાઈ તો કરી લીધા છે ને તમે જોઈ શકો તો હવે આપણે જઈએ છીએ નીચે જઈએ છીએ ગાઈ ઘરે જવાની તૈયારી કરીએ જ છે એટલે નીચે જઈએ પછી આપણે ઘરે જઈએ અને એમાં ચશ્મા લાવો અમે થોડા તો પહેરીએ પહેરા નહીં લાવતા ગબલે બી હોય તો હા ઓ તો ગાઈસ તમે જો એકથી તમારે એકદમ મસ્તી વ્યૂ ચેક કરાવો અને એક બે ફોટા પાડ્યા એકદમ મસ્તી ચાલો ઓના કલર કોણ છે તમે જોઈ શકો છો શિવ હર્ષિદા દેવ તો ફાઇનલી આપણે ઉતાર થઈ ગયા તમે જો પાછળ આવશે રોહિતભાઈ અને અભી તો આપણે તમે જો નેચા આવી ગયા છે પકવા આવી ગઈ નેચા તમે જો અને ઉપર તો થોડું વાદળા જેવું વાતાવરણ હતું ગાઈસ થોડું પેલું એવું આવતું હતું પણ નેચા જો તમે એના વાતાવરણ જ કહેવાય વાદળ જેવું વાતાવરણ ના કહેવાય વાદળ જ હતો વાદળો હતો બકરાય નહીં તા બાથમાં કા આપણે નીચે ઉતરી ગયા હોય તમે જોઈ શકો કાંઈ પરસેવો પછી દેખાય આપણા અને વરસાદ જેવું વાતાવરણ તમે જો બધા આપણે ઉતરી ગયા તમે જો રોહિતભાઈ અભી હર્ષિદા ફોટા પાડી એક બે દર્શન કરી લઈએ એ મંદિર છે બીજું ત્યાં બી આપણે ચાલો દર્શન કરી દઈએ અને તમને બી દર્શન કરાવીએ અને ચેનલ પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો અને ફોલો કરજો હા ફોલો કરજો બરાબર ભાઈએ કીધું તમારે કરવાનું તો ચલો કઈ તમે દર્શન કરાવી દઈએ અમે દર્શન કરીએ તમને બી દર્શન કરાવી દઈએ
દર્શન તો આપણે કરી દઈએ છીએ પણ નીચે બી આવી ગયા અને તમે છેલ્લા માતાજીના દર્શન કરી લો. જતા જતા દર્શન કરાવશું તમને, દર્શન કરી લેજો. અને હવે જઈએ છીએ આપણે હવે પાછા જો રૂમ રાખી દઈશું અને જઈએ છીએ ગાઈસ પછી પાછા નીકળીએ છીએ ઘરમાં. જોઈ શકો એટલે ગાઈસ આપણે દર્શન કરી દો છે ને હવે જઈએ છીએ ઘર તરફ. તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જો હવે જઈએ છીએ આપણે. અમારું અજયભાઈના જો જગ્યા જો ખેતર બાજુ. તલામાં પાણી જો ડુંગરો દેખાય. વરસાદ આવી જાય પાણી વાળી ના તો પાણી નો વાળે ને રાતે ખબર ડોત ને ખેતર પાણી પેલી જમીન એવી રચું હોય છે ને પાલર પાણી ઉતારવું પડે. વરસાદ નું પાણી ઉતારવું પડે ના કાસો સુકાય નહીં. અત્યારે આમાં પાણી નાખો ને એટલે આ તરત સુકાઈ જાય એક દિવસ. બહાર નાખીને કે જમ્બો ખાવા અજયભાઈ જમ્બો ખાવા લઈને આવ્યા. જો ઉપર જમ્બો શું ખાવા આવ્યો? જમ્બો જમ્બો ખવાય. જમ્બો તમને તો નહીં હાલવાનો. માથું એટલું રાખજો. અરે ભાઈ આમ તો થોડો કામ બસ બસ. શું કરે? આવતો નથી. સાઈડમાં જાય નીચે પડે. નીચે બહુ જાય આમ પોળો રખાય આમ. ફાઇનલી ફેમિલી આપણે ગયા તો ક્યારના આવ્યા હતા નહીં જોઈને રેડી થઈ ગયા હતા. ફોનમાં ચાર્જિંગ હતું ચાર્જિંગમાં મૂકી ગયું. આપણે તો જમી તો ગાઈશ માછલીની હોટલમાં જ જમાડી તું ગાઈશ અને જમીન આવતા તો આપણે પાછા ઘરે આવતા હતા. તમે જો મમ્મી પપ્પાને બી આવી ગયા હતા ગાઈશ. અમારા અંકિતભાઈ મમ્મી પપ્પાને તો ચલો ફાઇનલી ફેમિલી બ્લોગ સેન્ડ છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો. આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગે છે. આપણે તો લાઈક સબસ્ક્રાઈબ કરી મળીએ. નવો બ્લોગ નવી થેન્ક વોચિંગ.